બધા આંધળા ભેગા થયેલા એક વખત. પછી હાથી ત્યાં આગળ એક હતો. હાથી બધાને પછી વાત પૂછી કે ભાઈ હાથી કેવો છે, એવું પૂછ્યું ને, હાથી કેવો છે? અરે એક આંધળો જેવો તે પેલી હૂંઠ ઉપર એનો હાથ પડ્યો. હૂંઠ હોય ને હાથની, એટલે હૂંઠ ઉપર કહેતા કે આ હાથી તો દોયડા જેવો છે. હાથી કેવો છે? દોયડા જેવો હાથી છે. એ એમ વાત કરવા માંડ્યો ને બધા બે ચાર આંધળા એમ કૂટાકૂટ કરવા માંડ્યા કે આને પેલો દોયડું છે હૂંઠનું, એવું જ કે. ફરી બીજો જોઈએ તો આના હાથીના પગે બાજ્યો. પગે બાજ્યો તો કે હાથી કેવો છે? થાંભલા જેવો. એટલે બે ચાર જણા એમાં કૂટાકૂટ કરવા માંડ્યા, થાંભલા જેવો હાથી કહેવાય. પછી ત્રીજા વળી બે ત્રણ ગયા તો કાને વર ગયા. એના હાથીનો કાન હોય ને તો હાથી કેવો છે? ખૂપડા જેવો છે. બીજો ગયા પૂછડા આગળ, પૂછડા વાળો એ દોડ્યા. એટલે કહેવાનું શું, બધા જુદા જુદા અંગે અડ્યા અને હાથીનું વર્ણન કરવા લાગ્યા. એવું આ બધાએ વર્ણન કર્યું ભેગા ભેગા. એટલે બધાને જુદા જુદું થયું ને. પેલાનો મત કે હાથી કેવો છે? હાથી કેવો છે આપણે બધા જાણીએ છીએ ને કે બધા અંગે સંપૂર્ણ એને હાથી કહેવાય. પગ છે, હૂંઠ છે, કાન છે, આ બધી વસ્તુ થાય ત્યારે હાથી કહી શકાય. એમને હાથી ન કહેવાય. એક અંગ હાથમાં જાલીને કૂટાકૂટ કરીએ એટલે કંઈ આપણે મણકામ આવી ના જઈએ. મણકામ આવીએ નહીં, સમજ્યા? મણકામાં તો જોગી મહારાજ કહેતા કે 7 સમલ્યા થવું જોઈએ, સર્વાંગે સંપૂર્ણ થવું જોઈએ. કથા વાર્તા જોઈએ, નિયમ ધર્મ જોઈએ, સેવા પણ જોઈએ અને બધું જોઈએ. એમાં પેલા વળી પાછળથી આવ્યા પછી સેવાની વાત લઈને એમને કોકડું વધારે ગૂંચું. મેં કહેતું આ ગૂંચો આવ્યા છે પેલા પહેલેથી કહ્યું. એટલે કહેવાનું છું કેમ આપણે પણ એક અંગ લઈને બધા મંડીએ છીએ અને પ્રતિપાદન કરીએ છીએ. એટલે જેમાં જેનું અંગ હોય એની વિશેષતાની વાત કરે ને બીજાની વાતનો નિષેધ કરે. પેલો કે હુપડા જેવો હોય નહીં, પેલો કે થાંભલા જેવો હોય નહીં, પેલો કે શા જેવો. એટલે એવી રીતે જેમ આંધળાઓને કોઈ રસ્તો આવે નહીં કે કોઈ વસ્તુ, એટલે પોતાનું અંગ જાલીને વાત કરે એટલે એમાં કોઈ દિવસ આપણા અંગને વૃદ્ધિ પામે નહીં. અને શું કહે જોગી મહારાજ કહેતા બધા અંગ એટલે કથા વાર્તાનું અંગ પણ જોઈએ અને સેવાનું અંગ પણ જોઈએ, નિયમ ધર્મ પણ આપણે જોઈએ, બધા વસ્તુ આપણી અંદર જોઈએ. ત્યારે આપણે ખરેખર આ સાચા સત્સંગી કહેવાય, આદર્શ સત્સંગી કહેવાય, આદર્શ સંત કહેવાય. મોટા પુરુષો જે થયા છે એ બધાની અંદર તમે જુઓ કે શ્રીજી મહારાજ પણ સાક્ષાત ભગવાન છે, પણ એમને કથા વાર્તા હંમેશા પ્રાગજી પુરાણી કરતા. સેવાનું અંગ પણ પોતે કરતા, પથરા પણ ઉપાડ્યા છે. નિયમ ધર્મની દ્રઢતાની વાત પોતે પાડી છે અને બીજાને પડાયા છે. ભગતજી ગુણાત્યાન સ્વામીની વાતમાં જુઓ, પુરાણી રાખતા કથા વાર્તાનો અખંડ અખાડો, સાથે સેવાનો પણ અખાડો, ધર્મશાળાની સેવાઓ પણ કરાય. નિયમ ધર્મની વાતની પણ દ્રઢતા કરી. એટલે એમના અંગોની અંદર જુઓ, એના એક એક અંગને પકડીને ના વાત કરીએ, એમની અંદર બધા અંગ હતા. મહારાજની વિશે જુઓ, ગુણાત્યાન સ્વામી કહો, ભગતજી મહારાજ કહો, શાસ્ત્રી મહારાજ કહો, યોગીજી મહારાજ, આપણે એક એમને જે સમયે જે અનિયમ ધર્મની વાત હોય તો નિયમ ધર્મનું પ્રતિપાદન કર્યું, કથા વાર્તા તો કથા વાર્તાનું કર્યું, સેવાનું અંગ હોય ત્યારે સેવા. હવે અત્યારે આપણે અહીંયા આગળ બધા બેઠા છે, પણ આ બપોરે ભૂખ લાગશે ક્યાં જશો? તો ત્યાં સેવા કરનાર હોય ત્યારે કેવું પણ ઉઠ ભાઈ તું જરા સેવામાં ઊભો થા. એટલે એ બે પૂછડું પકડવાનું નહીં હોય. કથા વાર્તાએ પણ છે પેલું પણ, જ્યાં આગળ જે જરૂરની જે વસ્તુ હોય એ પ્રમાણે મોટા પુરુષે પ્રતિપાદન એ અંગની વાત કરી હોય. એટલે એ સમજીને આપણે આ નથી કરવાનું, આ કરવાનું છે, આનાથી મણિકામ આવી જશે, આનાથી મણિકામ આવશે નહીં. બધા જેની અંદર હોય એ દાદા ખાચરની વાત કરી, પર્વતભાઈની કરી, જો કથા વાર્તાનું હતું, નિયમ ધર્મ પણ હતા અને સેવાનું અંગ પણ હતું, બધા અંગોની અંદર હતા. તો એ માણાના મણકામ આવ્યા. આદર્શ જેને કહી શકાય. આદર્શ એટલે એક અંગની વાત નથી, બધા અંગ આપણે જોઈએ અને બધા અંગની જરૂર છે. અને કથા વાર્તાની પણ એટલી જરૂર, સેવાની પણ જરૂર છે બીજી. પણ કથા વાર્તા સ્વામી જે કહ્યું કે કથા વાર્તાથી આપણા બધા અંગ આપણને થાય. કથા વાર્તાનો અંગ ના હોય તો મોટા ગુણ ના આવે, એટલે શું સેવાનું અંગય ના થાય, નિયમ ધર્મની દ્રઢતા પણ ના થાય. કથા વાર્તા છે એ બહુ જરૂર અગત્યની છે. અહીંયા અત્યારે પણ જો બધા બહાર કેટલા ફરતા હોય, અહીં કથા વાર્તામાં આવ્યા છે અને બહાર બધા ફરતા હોય કે સેવા કરે, પણ સેવા તો સેવા તમે કરો પણ અત્યારે કલાક તો બેસી જાઓ. એટલે જે વસ્તુ જે વખત કરવાની હોય એ રીતે થાય. એટલે કથા વાર્તાનું અંગ પણ બરોબર જોઈએ જ. કથા વાર્તાથી જ આપણી અંદર નિયમ ધર્મની દ્રઢતા થાય છે, સેવાની પણ થાય. બળ ક્યાંથી મળે? એ આપણે સાંભળીએ કે ભગતજી મહારાજ આવી સેવા કરી, આ કથા બેઠા ત્યારે આપણને બળ મળે કે એવી સેવા આપણે કરી, શાસ્ત્રી મહારાજ આવી છે. અને એની અંદરથી નિયમ ધર્મ પણ આપણા જો કચાશ હોય તો પણ એની અંદર વાતચીત થઈ જાય છે. એટલે બધા અંગ આપણે કરવાના છે. એટલે કથા વાર્તા નિયમ ધર્મની પણ જરૂર છે, સેવાની પણ જરૂર. પણ કથા વાર્તાનું જો અંગ હશે તો આ બધી વસ્તુ આપણને વિશેષ દ્રઢ થશે અને મહારાજની મણિકામાં આપણે આવીશું. એટલે કથા વાર્તાનું ખાસ રાખવું જોઈએ. દાદા આ કેટલીક વખત આપણે મેં કહ્યું ને, રવિવારની સભા પેલી વખતે કહ્યું કે સભામાં આવે એટલે તમે કથામાં આવીને બેસો,
પછી બધું કામ કરો, સેવા કરો, તો એનાથી શું આપણું અંતરની અંદર કંઈક અવગુણ દોષ સ્વભાવ ટળતા છે અને કંઈક સેવાનું અંગ પણ આપણું વૃદ્ધિ પામશે. નિયમ ધર્મનું પણ અંગ કંઈક કાચું હોય તો પછી આ વાતો સાંભળવાથી થઈ જાય છે. એટલે બહુ જરૂરી વસ્તુ છે આ. પણ પેલી દરેક વસ્તુ પોતાના અંગ હોય એટલે એને મોટા પુરુષના આધાર લઈએ, પણ મોટા પુરુષ તો બધા ગુણયુક્ત હતા. જેની વાત કરીએ છીએ એ બધા ગુણે હતા. યોગી મહારાજે આમ કર્યું છે, ભગતજી મહારાજે આમ કર્યું છે, મહારાજે આમ કર્યું, બધી વાત બરોબર છે, એમાં ના નથી, દરેકનું પ્રતિપાદન બરોબર છે. પણ ગુંચાય આ બધા કયા ભરત ગુંચાયો નીકળ્યો હવે? હે હા, તો અહીં આવ્યો પહેલેથી આવ્યો તો ગુંચાત નહીં ને, ત્યાં જ હજુ કહીએ છીએ આમાં બેસી જાય ને કે ગુંચાઈ જાય. હજુ તને ગૂંચવનારા બધા બહુ મળશે, હજુ મળશે અને ગૂંચવી નાખશે. એટલે કહેવાનું છું કે બધા આવા પાસે જઈને ગૂંચાઈ જાય ને ગૂંચીને પછી અહીંયા આવે તો આપણને ગૂંચવે, એટલે એવી વસ્તુ બને છે. અને જો સેવા હશે તો કથા વાર્તાનું પણ બળ મળશે. એટલે બે વસ્તુ છે કે દરેક વસ્તુની વસ્તુ, એટલે પેલા એક લઈને આપણે ખટિયા લઈએ ને કરીએ નહીં થાય. કથા વાર્તાની વાત કરો, નિયમ ધર્મની પણ વાત કરો, સેવાની પણ વાત કરો, બધા અંગ આપણે કરો. દરેક વસ્તુની અંદર સંપૂર્ણ થવાનું. એક વસ્તુ પકડીને કશું થતું નથી. જે મહાન પુરુષો આપણા જે કહ્યા છે પરંપરા, એની અંદર આ બધી વસ્તુ હતી. કઈ વસ્તુ એમાં બાકી હતી? એટલે એક વસ્તુનું પ્રતિપાદન કરી અને પછી આપણે બધા એકબીજાના અવગુણ ગાવા માંડે, એકબીજાનું કયા તારું ખોટું છે, પેલો કે તારું ખોટું છે. ખોટું બધું નથી, બધું સાચું છે. અને બધી જ વસ્તુ આપણે દ્રઢ કરવાની. એટલે એ કથા વાર્તા આપણે બરોબર થાય અને એની અંદરથી આપણે નિયમ ધર્મની દ્રઢતા થાય એટલી જ જરૂર છે. એની વસ્તુની અંદર નિયમ ધર્મ પણ બરોબર છે કે નિયમ મારે એટલા માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ ચારે અંગ વાત કરી કે ધર્મ પણ પહેલો દ્રઢ જોઈએ. એટલે નિયમ ધર્મ દ્રઢ છે, પછી ધર્મ, પછી જ્ઞાન, એટલે જ્ઞાન કથા વાર્તા પણ પાછી બરોબર જોઈએ. વૈરાગ એટલે આ જગતમાં પાછું બધું મૂકી દેવું પડે, અને મૂકીએ તો જગતમાં પડ્યા તો ગૂંચવાડો થાય વધારે. એટલે કહેવાનું શું કે વૈરાગ એટલે કોઈ પ્રદાનમાં રાગ ના થાય. અને ભગવાનની ભક્તિ, ચાર વસ્તુ જયારે દ્રઢ થાય ત્યારે એને એકાંતિક કહેવાય. ચારે ગુણ એની અંદર એક જોઈએ. કોઈ કહે છે ધર્મ હોય એટલે એકાંતિક, ના, ધર્મ હોય તો એકાંતિક નહીં, જ્ઞાન હોય તો એકાંતિક નહીં, વૈરાગ હોય તો એકાંતિક નહીં, ભક્તિ નહીં. ચારે અંગ દ્રઢ, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, એને ચારે ગુણયુક્ત હોય એને નામ એકાંતિક કહેવાય. એવા એકાંતિકથી આપણે ચારે ગુણો આપણામાં દ્રઢ થાય એને એકાંતિક ધર્મ કહેવાય. આ એકાંતિક ધર્મ પ્રવર્તક મહારાજ શ્રીજી મહારાજ કહે છે એકાંતિક ધર્મ પ્રવર્તક. એકાંતિક ધર્મ કયો કે આ ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ ચારે અંગ આપણે સંપૂર્ણ કરવાના. અને એ ચારે અંગ સંપૂર્ણ હોય તો એ બધો સંપૂર્ણ હાથી કહેવાયો. ન કે પેલો એક આંધળો જેમ પગને વળગી પડ્યો એવું બધું થઈ જાય. એટલે એવી વસ્તુ છે. માટે આપણે આ વસ્તુની અંદર બધા એક સારી બધી ચર્ચાઓ સારી કરી, આપણે વાંધો નથી અને એવી ચર્ચા કરતા રહે. પણ એમાંથી એક અંગ પકડીને પાછા બીજે બધું એવો પ્રચાર ના કરે કે આની જ જરૂર છે, બીજી જરૂર નથી. એટલે કોઈ બધાનો નિષેધ નથી આની, કે કથા વાર્તાવાળા સેવાનો નિષેધ કરે, સેવાવાળા પેલા નિયમ ધર્મનો નિષેધ કરે. એ નિષેધની વાત નથી, બધા જોઈએ છે, બધા અંગ આપણે કરવાના છે. સેવા પણ કરવાની, સેવા વખતે સેવા, અને નિયમ આપણે પાડવાના છે તો પાડવાના છે ગમે ત્યાં જઈએ તો પણ. અને ભક્તિ, કથા વાર્તા એ પણ જોઈએ. એટલે કથા વાર્તાની અગત્યતા છે જ, અને એમાંથી જ આપણને આ બધું મળે છે, બધું બળ મળે છે, હિંમત મળે છે, જે થાય. એટલે કથા વાર્તામાં તો બેસવું જ બધાય, એ ખાસ આપણે રાખવાની વસ્તુ છે.